એક વ્યક્તિની ભૂલે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં નહીં મૂકી માફી આપવી જોઈએ। એક વ્યક્તિની ભૂલના ભોગે હજારો બાળકોનું ભવિષ્ય દાવ ઉપર નહીં મૂકી માફી આપવી જોઈએ। થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કથામાં કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો। કોળી ઠાકોર સમાજ દ્વારા 5 વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ ત્યારે આ કથાની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે છે, જેને લઈ વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જઈ સ્કૂલ બંધ ન થાય તેવી માંગણી કરી। શું છે હકીકત, જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટ। સાવરકુંડલા નજીક આવેલ મોટી ઝીંઝુડા ખાતે આવેલ શિવકુમારી વિદ્યાલય, આ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8 અભ્યાસ કરવામાં આવે છે। અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિના મૂલ્યે રહેવા, જમવા અને અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે। ત્યારે થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો અને તેમની માફી માંગી, પરંતુ 5 વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈ આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે કે કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા અને વાલીઓના સંચાલકને કુલ બંધ નહીં કરવા માટે અરજી કરવામાં આવી। ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુ જે ભૂલ કરી તેની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા, જમવા તેમજ વર્ષમાં 2 વાર પ્રવાસ કરવામાં આવે છે અને બધો જ ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે, તો અમારું કોણ? આવા વેદક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે। આવો સાંભળીએ વાલીઓની શું માંગણી અને શું વિનંતી છે। શિવકુમારી વિદ્યાલયનો સંપૂર્ણ ખર્ચ શિવ કથાકાર રાજુ બાપુની કથાની આવકમાંથી જ કરવામાં આવે છે। એમ કહીએ કે આ વિદ્યાલય ચલાવવા માટે જ રાજુ બાપુ કથા કરી રહ્યા છે। કોઈ પણ જાતની વિદ્યાલયનો પબ્લિસિટી કે ફાળો કર્યા વિના જ કથાઓ કરી અને આ વિદ્યાલય ચલાવવામાં આવે છે। ત્યારે વાલીઓ મીડિયાના માધ્યમથી કથાકાર રાજુ બાપુની ભૂલ થઈ છે તે સ્વીકારે, પરંતુ તેમની સજા નિરાધાર અને ગરીબ બાળકોને ન થાય તેવી નમ્ર વિનંતી કરી રહ્યા છે। છેલ્લા 2-4 દિવસથી શિવ કથાકાર રાજુ બાપુનો વિવાદ મીડિયાના માધ્યમથી આ શાળામાં ભણતા બાળકોના વાલીઓ જોયો અને સાંભળ્યો, ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાલીઓ બાળકો સાથે દોડી આવ્યા અને નાના બાળકો જે મુક્ત અને સંપૂર્ણ સુવિધા સાથે પોતાના જીવન ઘડતરનો પાઠ અહીંયા ભણી રહ્યા છે તે શિક્ષણ કાર્ય અને આ વિદ્યાલય બંધ ન થાય તે માટે અહીંના સંચાલક પાસે માંગણી કરી રહ્યા છે। છેલ્લા 13 વર્ષથી વિનામૂલ્યે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે અને શિવ કથાના માધ્યમથી જે આવક થાય છે તે સંપૂર્ણ આવક આ વિદ્યાલયના ખર્ચમાં જ વાપરવામાં આવે છે। ત્યારે અહીંના સંચાલકો હેતુશા દીદીએ વિદ્યાર્થીઓના વાલી ભાઈઓ બહેનોની વાત સાંભળી અને એમની વેદનાઓને વાંચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું। શિવ કથાકાર રાજુ બાપુની એક ભૂલ સમગ્ર કોળી ઠાકોર સમાજને ગ્રહણ રીતે અસર કરી ગઈ છે। આ ભૂલ બાબતે તેમના માથે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। સમગ્ર કોળી ઠાકોર સમાજની રડતા અનેક વખત માફી પણ માંગવામાં આવી છે। કોળી ઠાકોર સમાજની જે 5 વર્ષ માટે કથા બંધ કરવામાં આવી છે તેમની અસર આ નિરાધાર અને ગરીબ બાળકો ઉપર થશે અને વિદ્યાલય બંધ કરવાની ફરજ પડશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક ભૂલનું પરિણામ ગરીબ બાળકોનું જીવન અંધકારમય બનશે કે કેમ તે આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી પાટિયા। બોલો। મારું નામ નાગોથા મુકેશભાઈ છે। હું રાજુલા તાલુકાના સાપરી ગામેથી આવું છું। મારા 2 બાળકો અહીંયા ભણે છે। એ 2 બાળકો એક 4થામાં છે અને એક 7મામાં છે। તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે, તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે। જો એ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો, તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે। મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા, ગામ ખારી, રાજુલા તાલુકો છે। મારા 2 બાળકો અહીંયા ભણે છે। પહેલા એક ભણતો હતો એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું, તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને છતાં મારો અહીંયા આ બાળક ભણે છે, એની હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારી 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોળી ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો, એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી અને 5 વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા, છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વિડીયોમાં જોયું એટલે અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે, તો દીદી કે હા, તો પછી મેં અમુક અમારા સમાજોને કીધું ભાઈ આ રીતે વાત થઈ છે, તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ। અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ। હું હિતુષા દીદી, શિવકુમારી વિદ્યાલયના સંચાલક। હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું, વિડીયો જોયા, એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે। તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ
કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે. સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો, નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે. કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે. આ 14મું વર્ષ આજે બેઠું છે. અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે જ છે. આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી. એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ. અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે. અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે. અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થશે? કમસે કમ સમાજ આ નાના બાળકો, નાના માણસો જે છે, અનાથ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે એની હાય ન લે તો વધુ સારું કહેવાય.